હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ક્રિસ્પી એવી મસાલા પૂરી કે જે તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો. તમે એને ચા સાથે એન્જોય કરી શકો કે બાળકોના લંચ બોક્સમાં કે તમે કોઈ ટ્રાવેલિંગ કરતા હોય તો ત્યાં પણ સાથે લઈ જઈ શકો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આ માટે મેં કઠોળ લીધી છે, તેમાં થોડો ઘઉંનો લોટ લીધો છે. હવે એમાં આપણે થોડો મેંદો ઉમેરીશું. તમે એકલા ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો. હવે મેં એમાં થોડી હળદર ઉમેરી છે, થોડી હિંગ, થોડું લાલ મરચું, રોસ્ટેડ જીરાનું પાવડર અને 1 ચમચી જેટલા મેં કાળા મરીનો પાવડર ઉમેર્યો છે. થોડા ચીલી ફ્લેક્સ ને થોડા તલ, ટેસ્ટ મુજબ મીઠું ઉમેર્યું છે. હવે મેં કસૂરી મેથીને 2 હાથ વચ્ચે લઈ અને ક્રશ કરી લીધી છે અને મેં કસૂરી મેથી એમાં ઉમેરી છે. હવે થોડા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેર્યા. મેં અહીં 1 ચમચી જેટલો સૂકું લસણનો પાવડર ઉમેર્યો છે, જે એકદમ ઓપ્શનલ છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં તેલનું મોણ એડ કરીશું, જે થોડું વધારે નાખવાનું. અને તમારા હાથમાં તમે મુઠ્ઠી વાળો તો લોટ અને મોણ બરાબર પ્રોપર મિક્સ થાય અને મુઠ્ઠી વડે એટલું મોણ હોવું જોઈએ. હવે થોડું પાણી એડ કરી અને આપણે એનો ભાખરી કરતાં થોડો ઢીલો અને રોટલી કરતાં થોડો કડક એવો સેમી સોફ્ટ આપણે લોટ બાંધી લઈશું. હવે આપણે એને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ કરવા રાખી મૂકીશું. હવે 10 મિનિટ પછી એ લોટમાંથી આપણે ભાખરી જેવા એક સરખા લુવા કરી લઈશું. હવે મેં એમાંથી એક લુવો લઈ અને એકદમ પતલી અને મોટી રોટલી વણી લીધી છે. તમે નાની નાની પૂરી સાઈઝના લુવા કરી અને પૂરી પણ વણી શકો નાની નાની. હવે મેં એક નાની વાડકીની મદદથી એમાંથી નાની નાની પૂરીઓ કાઢી લીધી છે અને ચપ્પુની મદદથી મેં એમાં કાપા પાડી લીધા છે, જેથી આપણી પૂરીઓ ફૂલશે નહીં અને ક્રિસ્પી બનશે, જે લાંબા સમય સુધી એ કડક રહેશે. હવે આને અમે એક કિચન ટોવેલ પર કાઢી લીધી છે અને તે ટોવેલને ઢાંકી દીધો છે. આવી જ રીતે મેં બધી જ પૂરીઓને રેડી કરી લીધી છે અને ટોવેલ ઢાંકવાથી આપણી પૂરીઓ ડ્રાય નહીં થાય. હવે આપણે એક કઢાઈમાં તેલ મૂકીશું અને તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ પર કરી લઈશું અને કઢાઈમાં જેટલી માય એટલી પૂરી આપણે એડ કરી દઈશું. હવે આપણે એને ચમચાની મદદથી સારી રીતે ઉપર નીચે કરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એ તળી લઈશું અને પછી બહાર એને કોઈ કાણાવાળા વાસણમાં કાઢી લઈશું. તમારી ક્રિસ્પી પૂરી રેડી છે, જેને તમે ચા જોડે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.